આજે ગયો ધરમપુર રામ ઇલેક્ટ્રોનિકમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. ભાઈ સાહેબ, આજ તો વાતાવરણ તો જો જાણે કે વરસાદ આવે ને એવું લાગતું છે. આજે મારી રજા એટલે બિંદાસ આટલે બેઠો બાકડાએ ને ભાઈ સાહેબ બૈરા તો આવી ગયેલા, પણ આ વાત કોને હાથ ના કરે. तेरा तो गेम बजाना. બેહે ને કંટાળી ગયા તો ચાલ ભાઈ તે બાજુ ખેતર બાજુ ફરી આવવા દે એમ કરીને નીકળી પડ્યો મેં. એક ચકલું તો દેખાય નહીં ના નાની અમથી જ આડાયા કરે. આ કેરીને તમે ઓળખતા હોય તો આ કેરીનું નામ શું છે તમે કમેન્ટમાં જણાવો. પછી મેં અહીંયા જુવાર રાખવા લાગી ગયા. જો અહીંયા આ દોરી બાંધેલી છે અને આ ડબ્બુ ખેંચ્યું એટલે ત્યાં ચકલા બેઠા ને તો ઉડી જાય. માથી તો એક ચકલો હો નહીં ઉડ્યો. મેં ગયો ઘરે ને ઘરે જઈને નીકળી ગયો ધરમપુર. તો ભાઈ સાહેબ મેં કાઢો ટોપી કાઢીને ચશ્મા હો કાઢા. આંગલ ધરા પેટ્રોલ પુરાયું પછી મેં નીકળી ગયા. તો ભાઈ સાહેબ આ હું કર્યા કરે મને નહીં ખબર. બધા ગભરાઈ ગયો કે એક્સિડન્ટ થઈ ગયું કે એમ. પછી જોયું તો હાય આ તો ઝાડુ પટ્ટા દે. પછી આ રેવણિયા ગામ આવીને ચાલુ થઈ ગયો વરસાદ. છાટી પડી પણ બહુ નહીં આવ્યો એટલે સારું. પછી આ ધરમપુર આવીને રામ ઇલેક્ટ્રોનિકમાં પેડ પ્રમોશન શૂટ કરી નાખ્યું. તો ભાઈ સાહેબ કોઈને કરવાનો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. પછી ધરમપુરથી ઘરે આવતા મેં રેલી જોઈને ઊભો રહી ગયો. પછી ખબર પડી કે આર્મી વાળો આપણો ભાઈ રિટાયર થયો એટલે રેલી કાઢેલી હતી. પછી ઘેરે આવીને અંધારામાં ખાઈ લીધું કેમ કે લાઇટડો તો મળે ને.